સદીઓ પહેલાની આ વાત છે. ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા. ગુરુનો આશ્રમ તપોવન કહેવાતો. આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે. તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો. ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ. આરુણી સૌ હાત્રોની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો. એક વખતની આ વાત છે. ચોમાસાનો સમય હતો. વરસાદ શરૂ થતાં ધૌમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો, વત્સ, ખેતરની પાળ બાંધવી જોઈએ. ગુરુમાં શ્રદ્ધાવાન આરુણી તરત તૈયાર થયો અને તે ખેતરની દિશામાં ચાલવા લાગ્યો. રાતનો સમય હતો. આરુણી પાળ બાંધવા લાગ્યો. થોડી વારમાં જ વધુ વરસાદ ચાલુ થયો. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી. બીજો કોઈ રસ્તો ન સૂઝ્યો એટલે તેણે એક યુક્તિ કામે લગાડી. પોતે તે તૂટેલી પાળ પર સૂઈ ગયો. આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી. ગુરુજી 2-3 શિષ્યોને લઈને આરુણીને શોધવા નીકળી પડ્યા. આરુણી, પુત્ર આરુણી, તું ક્યાં છે? ખેતરની પાળ બનીને સૂતેલો આરુણી ગુરુનો અવાજ સાંભળીને તરત જ ઊભો થતા બોલ્યો, ગુરુજી, હું અહીં છું. આરુણી, મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતની પણ ચિંતા ન કરી. તારું કલ્યાણ થાવ. હવેથી તું ઉદાલક નામે ઓળખાઈશ. સમય જતાં ઉદાલક મહાન ઋષિ બન્યા.